સ્વીયાનાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ. લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે નમઃ. ખરેખર મહાપ્રભુજીની પરમ કૃપા છે કે શ્રી મહાપ્રભુના વચનોના આધારે કે પ્રપત્તિ માર્ગના સ્વરૂપની વિવેચના માટે અમે સૌ અહીંયા એકત્રિત થયા. તે દિવસે શરૂઆતમાં શિક્ષક સંમેલનમાં જેવી રીતે મેં કહ્યું હતું, ઉચ્ચૈર ગતિર જગતિ સિદ્ધ્યતિ ધર્મતશ્ચેત તસ્ય પ્રમાચ વચનમ કૃતકેતરેશ્ચેત તસ્ય પ્રકાશન દશા ચ મહીસુરેશ્ચેત તાનંતરેણ નિપતેત કનુમત પ્રણામા. રાજા ભોજના હૃદયમાં જે જાતની ઉર્ધ્વગતિ કે ઉચ્ચ ગતિની ધારણા હોય તેને અનુલક્ષીને હતું. પણ શ્રી મહાપ્રભુના મતે તો સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. એ શ્રી કૃષ્ણ જ એક ગતિ છે. હવે જે એકમાત્ર ગતિ હોય તેમાં ઉચ્ચ ગતિ કહીને, મધ્યમ ગતિ કહીને, જગન્ય ગતિ કહી એવો વિવેક થઈ શકતો નથી. સંસ્કૃતમાં એક બહુ પ્રસિદ્ધ જોક છે કે દેવદત્તસ્ય એક પુત્ર સૈવ જ્યેષ્ઠ સૈવ કનિષ્ઠ. જો કોઈકને એક છોકરો હોય તો મોટો દીકરો કયો તો બોલે એ જ, નાનો દીકરો કયો તો એ જ. એમ કૃષ્ણેવ ગતિર્મમ, તો કૃષ્ણ જ જો આપણી ગતિ હોય તો ઉચ્ચ ગતિ પણ એ છે, મધ્યમ ગતિ પણ એ છે, અને જગન્ય ગતિ હોય તો એ પણ કૃષ્ણ જ છે. કૃષ્ણ સિવાય આપણી બીજી કોઈ ગતિ નથી. એ આચાર્ય ચરણનો અભિગમ છે કૃષ્ણની બાબતમાં. અને તે અભિગમને અનુલક્ષીને આપણે જેટલા પુષ્ટિ સંપ્રદાયમાં જન્મેલા કે પુષ્ટિ સંપ્રદાયને વરેલા જે પુષ્ટિમાર્ગી જીવો છે, એમની આ કૃષ્ણ ગતિ, કૃષ્ણ રૂપા ગતિ, કૃષ્ણ બાબતની ગતિ અથવા કૃષ્ણમાં આપણી જે ગતિ,
કૃષ્ણની તરફ જે આપણી ગતિ, તે જો શ્રી મહાપ્રભુ ન સમજાવે તો આપણને સમજ આવવી બહુ અઘરી છે. એટલે એનો પ્રમાણ, એનું વચન શ્રી મહાપ્રભુના વચન છે, અને એનું પ્રમાણ અને એના વચન શ્રી મહાપ્રભુના જો વચન હોય તો એવા વચનના વક્તા મહાપ્રભુને વંદન ન કરીએ આપણે આ ચિંતન શિબિરના આરંભમાં, તો કોને વંદન કરીએ? એટલે શ્રી આચાર્યચરણને વંદન કરીને આચાર્યચરણના વચનોનો ચિંતન આપણે પ્રારંભ કરીએ છીએ. મારા એક મનગમતા શ્લોકમાં મેં એમ લખ્યું છે, વાગર્થાવિવ સંપૃક્તૌ ગ્રંથ કૃષ્ણૌ હિ યન્મુખે વક્તારમ તમ વિભુમ વંદે તદ્વાગર્થોપલબ્ધે. શ્રી મહાપ્રભુના મુખારવિંદમાં કૃષ્ણ બે રૂપે બિરાજે છે. એક વાત સમજવા જેવી છે કે મહાપ્રભુજીને જો આપણે ભગવદ્ વદનારવિંદનો અવતાર ગણીએ તો મહાપ્રભુજી ભગવાનના મુખમાં બિરાજે છે. પણ જે મહાપ્રભુજી ભગવાનના મુખમાં બિરાજે છે એ મહાપ્રભુજીના મુખમાં પણ ભગવાન પાછા બે રીતે બિરાજે છે. એક વાણીના રૂપે, ગ્રંથના રૂપે, અને એક એ ગ્રંથોના અર્થના રૂપે. તેથી મહાપ્રભુજીની વાણી અને તેમના તે વાણીનું જે અર્થ એ આપણને મેળવવો હોય તો મહાપ્રભુ સિવાય આપણને કોને આપણે વંદન કરી શકીએ? તેથી શ્રી મહાપ્રભુને વંદન કરીને તત્વાર્થદીપ નિબંધનું જે સર્વનિર્ણય પ્રકરણ છે એ સર્વનિર્ણય પ્રકરણના સાધારણ પ્રકરણમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ પૃષ્ઠ જે લોકો બુકલેટ લઈને બેઠા હોય તેમની સૂચના માટે આ જે બુકલેટ છે એના 8મા પૃષ્ઠ ઉપર પ્રપત્તિ માર્ગ કહું છું. શ્રી જગન્નાથજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી રંગજી, શ્રી વેંકટેશજી વગેરે જે સ્થળે બિરાજે છે ત્યાં પૂજા પ્રવાહમાં તત્પર થવું. આ બાબતમાં 4 ખ વાલું વચન વિચારવું. 4 ખ વાલું વચન છે એ 7મા પૃષ્ઠ ઉપર છે. આચાર્યચરણોએ જે નિરૂપણ કર્યું છે તે ક્રમ આ પ્રમાણે છે કે પ્રથમ ભગવત કૃપાનો અંકુર સંસ્કાર બળે અથવા તો ભગવાન માર્ગી સત્પુરુષના સંગથી ઉદ્બોધ પામે છે ત્યારે માર્ગમાં રુચિ થાય છે. ત્યાર પછી માર્ગમાં પ્રવેશ કરવાની ઈચ્છા થાય છે. આમ કરતાં ભગવત કૃપાનો અંકુર દૃઢ થતાં આ માર્ગની સર્વોત્તમતાનું ભાન દૃઢ થાય છે અને દ્વારભૂત વલ્લભ વંશજ ગુરુ પાસેથી શરણ દીક્ષા પ્રાપ્ત થઈને માર્ગમાં પ્રવેશ મળે છે. આગળ સત્પુરુષો કે દ્વારભૂત ગુરુના સંગથી તેમજ તેમની શિક્ષાથી આચાર્યચરણમાં ભગવદ અભેદ બુદ્ધિ થાય છે. સર્વોત્તમાદિ સ્તોત્રના પાઠાદિ રૂપે આચાર્યચરણોનું ભજન થાય છે. તે પછી સ્વમાર્ગી વૈષ્ણવોનો સંગ થયે આચાર્યચરણોના ભજનના પ્રતાપથી તેમજ સ્વમાર્ગી ગ્રંથોના અભ્યાસ, શ્રવણ વગેરેથી જે કાંઈ પ્રતિબંધો હોય તે નિવૃત્ત થતા દોષ દૂર થાય છે અને ભગવત સેવા કરી શકવામાં ઉપયોગી ગુણોની વૃદ્ધિ થવા લાગે છે. ભગવત સેવા કરવાનો જો અધિકાર ન હોય તો ભગવન નામરૂપ ભાગવતનો પાઠ
તેના અર્થનું ચિંતન વગેરે કરવા. તેમાં પણ જો અધિકાર ન હોય તો પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ લીલા, નામાવલી આદિ ગ્રંથોના પાઠાદિક કરવા. જો ઉત્તમ અધિકાર હોય તો દેહપાત પર્યંત તીર્થ પર્યટન કરવું. જો તેવો અધિકાર ન હોય તો આચાર્ય ચરણોએ ભક્તિવર્ધની ગ્રંથમાં કહ્યું છે તે મુજબ હરિસ્થાનોમાં ન બહુ દૂર કે ન બહુ પાસે એમ ચિત્તમાં દોષભાવ ન આવે તે પ્રમાણે પોતાનામાં નિસ્સાધનતાની ભાવના કરતા શ્રી પુરુષોત્તમ સહસ્રનામ વગેરેના પાઠાદિ દ્વારા ભગવત શરણાગત બનીને રહેવું. क्या बोल रहे हो? शायद वो माइक टेस्टिंग करते हैं बाजू वाले पंडाल में दूसरे वाले पंडाल. तो આ જે છે આપણે ત્યાંની પ્રણાલી ગ્રંથોમાં વર્ણવેલી છે. સામાન્ય રીતે આખો એક ઓર્ડર આપ્યો છે તત્વાર્થદીપ નિબંધના આવરણ ભંગમાં શ્રી પુરુષોત્તમજીએ, અને એ ઓર્ડર પ્રમાણે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ અને પ્રવેશ કક્ષાની આરંભિક અવસ્થાની જે આપણી પ્રણાલી, જીવન પ્રણાલી કે સાધના પ્રણાલી, તેનું દિશા નિર્દેશ અહીંયા બહુ સુસ્પષ્ટ શબ્દોમાં મળે છે. અને તે નિર્દેશ ખરેખર દુઃખદ બીના છે આપણા સંપ્રદાય માટે કે આજે ભૂલાઈ ગયું. એ ભૂલાઈ ગયું એટલે વૈષ્ણવો એને ન જાણવાને કારણે ઘણા બધા મનગમતા સિદ્ધાંતથી વિપરીત વિકલ્પોનો અનુસરણ કરવા માંડ્યા. હવે એક વાત સાચી છે તદ્દન કે માણસ ભૂખ્યો તો ન રહે. હવે ભૂખ્યો ન રહે એટલે જે જમવાનું હોય તે જમે. એમાં કદાચ સ્વાદ વધારે હોય, તમતમાહટ, મિર્ચ મસાલા વધારે હોય, પણ પૌષ્ટિકતા કેટલી એ મુદ્દો તો રહ્યો જ ન. એટલે પુષ્ટિ જો આપણને પ્રાપ્ત કરવી હોય, માર્ગમાં પ્રવેશની, માર્ગમાં પ્રવેશ પછી આપણી સ્થિતિની, માર્ગ ઉપર અગ્રસર થઈ શકીએ એવી ગતિની માટે પ્રભુની પુષ્ટિ જો આપણે પ્રાપ્ત કરવી હોય તો જે પ્રક્રિયાઓ, પ્રારંભિક પ્રક્રિયાઓ શ્રી મહાપ્રભુએ બતાવી તે છોડીને બીજી પ્રક્રિયાઓ આપણે અપનાવવી નહોતી જોઈતી. આ જો ન હોત અને આપણે આપણા મનથી કોઈક અપનાવી હોત તો આપણો ક્ષમ્ય કેસ ગણાત. પણ આ આટલી સુવ્યવસ્થિત, એટલી સુવિચારિત, એટલી સુનિર્ધારિત પ્રક્રિયા આપણા માર્ગમાં અવેલેબલ હોવા છતાંય એને છોડીને આડી અવળી મનગમતી પ્રક્રિયાઓ આપણે કેમ અપનાવી લીધી? અમે વિચાર કરતા હતા કે શરણાગતિમાં કયા પાસાનો આપણે આજે ચિંતન કર્યું. મને તત્કાલમાં એમ સ્ફુરે છે કે ખરેખર આ પાસો એક શરણાગતિનો એવો છે કે આજની આપણી જે પરિસ્થિતિ તેમાં મહાપ્રભુજીના શરણાગતિના ઉપદેશમાં આ પાસાનો વિચાર પાસાના વિચારની બહુ જ તાતી જરૂરિયાત છે. અને એ તાતી જરૂરિયાતને કારણે વિષય વાક્ય તરીકે હું આ વાક્યને અહીંયા પ્રસ્તુત કરવા માગીશ કે આપણે સૌ એ બાબતમાં પોતપોતાનો જે કંઈ અભિગમ હોય, સમજ હોય, શંકા હોય, અને એક વાત સાચી છે કે શ્રી મહાપ્રભુજીના વચનમાં આપણને કંઈક આક્ષેપ તો ન જ હોય, અને આક્ષેપનો ભાવ હોય તો આપણે મહાપ્રભુજીને અન્યાયી નથી, પુષ્ટિમાર્ગી નથી. તે છતાંય એની જે સમજ છે આપણી, એ સાચી કે ખોટી, એ બાબતમાં જેને જે કંઈ આક્ષેપ હોય તે બધાનો આપણે ખુલ્લે દિલથી નિખાલસ વિચાર કરીએ
બહુ આનંદનો વિષય છે. અને તે કે આ વિચાર કરવા માટે ફક્ત અમે ગોસ્વામી બાળકો એટલે બિંદુ સૃષ્ટિ અથવા ફક્ત વૈષ્ણવો કે નાદ સૃષ્ટિ એમ નહીં. આ આપણો માર્ગ છે, તારો અને મારો માર્ગ નથી. આપણો માર્ગ છે અને આપણે સહુ મળીને વિચાર કરી રહ્યા છીએ. એ ખરેખર જીવનનો એક અનેરો લાવો છે અને અનેરો લાવો છે તેને આપણે માણીએ. તે સાથે વિષય વાક્ય તરીકે આ વાક્ય હું અહીંયા પ્રસ્તુત કરવા માગીશ. વિષય વાક્ય સાધન પ્રકરણનો 7મા નંબરનો ક, ખ અને ગ. કમાં તો મહાપ્રભુજીનું જ પોતાનું વચન છે. તેના ઉપર કલ્યાણરાયજી વ્યાખ્યાન કરતા એમ કહે છે કે ભગવાન જ મારી ઐહિક અને પારલૌકિક ગતિ છે. હું ભગવત દાસ છું એવા નિશ્ચયપૂર્વક ભગવત પરાયણ રહીને રહેવું તે પ્રપત્તિ માર્ગ છે. એટલે તત્ર તિષ્ઠેત એટલે હું આપનો દાસ છું, મારા સર્વ કાર્યમાં હું આપને જ આશ્રિત છું એવી ભાવનાથી રહેવું એ શ્રી કલ્યાણરાયજી ખુલાસો કરે છે. અને તે કલ્યાણરાયજી એટલે હરિરાયજીના મહાનુભાવ શ્રી હરિરાયજીના પિતા શ્રી ગોવિંદરાયજીના લાલજી, બીજા લાલજીના. અને તે પછી કલ્યાણરાયજી પછી પુરુષોત્તમજીની વ્યાખ્યા છે એના ઉપર, જેમાં શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે પૂર્વ સૂચવેલ ઉપાયોમાં અધિકાર ન હોતા તેના અનુકલ્પ તરીકે બીજા ઉપાય કહે છે. સર્વધર્માન વચનમાં એકમ પદ ભગવાને વાપર્યો હોવાથી શરણાગતિમાં અન્યાશ્રય સર્વથા બાધક છે તેમ જણાવ્યું છે. આ જ આશયથી આચાર્ય ચરણે તત્પર પદનો પ્રયોગ કર્યો છે. તેથી કેવલ ભગવાનમાં જ પરાયણ થવું એમ ઉપદેશ કર્યો છે. વિભિન્ન સ્થાનોનો ઉલ્લેખ સ્થાનોમાં વિકલ્પ બતાવવાના આશયથી છે. અને તેથી આના જેવા અન્ય પણ એટલે વ્રજમંડલ વગેરે સ્થાનો આ દ્વારા સમજી લેવા. વિવેક, ધૈર્ય, આશ્રય અને કૃષ્ણાશ્રય ગ્રંથો શરણ માર્ગને સમજાવનારા છે. પ્રપત્તિ એટલે શરણાગતિ કે આશ્રય તે પહેલાં માનસ હોય, પછી કાયિક હોય અને વાચનિક થાય છે એવું અક્રૂર સ્તુતિની સુબોધનીમાં શરણાગતિ પ્રકરણમાં સમજાવ્યું છે. તે જ વાત વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં વિવેક ધૈર્યના નિરૂપણ દ્વારા, કાયિક આશ્રયના નિરૂપણ દ્વારા માનસિક અને વાચનિક શરણાગતિ સમજાવી છે. એ શ્રી પુરુષોત્તમજી આ મહાપ્રભુજીના વચનની વ્યાખ્યા કરતા કહે છે. આ 3 વચનો આપણા વિષય વાક્ય છે અને તે બાબતમાં જેને જે કાંઈ પ્રશ્ન કે શંકા કે જિજ્ઞાસા રજૂ કરવી હોય તે કરે પેનલમાંથી.